અવાજ ન કરતા ભાઈ, ફોન આવે તો બંધ કરી દેજો. નમસ્કાર. આજે આપણે ગિરનારી મંડળની વનસ્પતિ પરિચયની શિબિર પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેમ્પ સાઇટમાં આપણે ભેગા થયા છીએ અને જે જંગલી વનસ્પતિઓ જે એકઠી કરેલ છે એના નમૂનાનો પરિચય હું ડૉક્ટર કેડી મિથેલી આપું છું. આ વનસ્પતિ છે વિકળો. એનું વૈજ્ઞાનિક નામ છે મેઇટેનસ ઇમાર્જિનાટા અને શુભ સ્વરૂપની વનસ્પતિ છે, કંટકીય વનસ્પતિ છે. એના પાન છે એ કમળાની સારવાર માટે વપરાય છે. એટલે પાન ચાવવાથી લીવર ટોનિક છે, કમળા માટે ખાસ ઉપયોગી વનસ્પતિ છે. એટલે વિકળાના પાન ચાવવાથી અઠવાડિયે 10 દિવસમાં કમળો મટી જાય છે. હવે આ વનસ્પતિ છે મોર ઢૂંઢી, ડાયક્રોસ્ટેકિસ સિનેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. કંટકીય વનસ્પતિ છે. કેટલાક આને સમી ગણે છે, પણ સમી ખીજડો એવી સમી છે. તો આ મોર ઢૂંઢીઓ મઢીમ અને સરસ ફ્લાવરિંગ હોય છે. 2 રંગના પુષ્પો જોવામાં આવે છે. સૂકીમાં પુષ્પો હોય છે અને ફ્લાવરિંગ સુંદર હોય છે. એટલે કેટલાક લોકો આને સુશોભન માટે પણ વાવે છે. મઢીમ, મોર ઢૂંઢિયું, વેલંતરો પણ કહે છે. ડાયક્રોસ્ટેકિસ સિનેરિયા. હવે આ વનસ્પતિ છે ઇંગોરિયો, બેલેનાઇટિસ ઇજિપ્શિએકા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આના જે પાન છે, ફળ છે, એમાં સેપોનિન આવેલું હોય છે. અને સેપોનિન છે એટલે હર્બલ સોપ કે શેમ્પૂ બનાવવા માટે પણ વપરાય છે. પાનની અંદર સેપોનિન હોય છે. પાન એના બીજ પાણી હોય છે. કંટકીય વનસ્પતિ છે અને આ એનું ફ્રૂટ છે. બરાબર. તો આમાં સેપોનિન આવેલું હોય છે અને એ સાબુ તરીકે ઉપયોગી થઈ શકે છે. તો આ ઇંગોરિયો. અને જે ઇંગોરિયાને ઠળિયાને જે બીજ નીકળે, ફળને ભાંગીએ એટલે ઠળિયો નીકળે, ઠળિયામાંથી જે બીજ કાઢવામાં આવે છે એ પણ પેટના દુખાવામાં વપરાય છે. અને આ વનસ્પતિ છે આવણ, કેસિયા ઓરિક્યુલાટા એનું વૈજ્ઞાનિક નામ છે. ઇંગ્લિશમાં એને ટેનસ કેસિયા કહેવામાં આવે છે. અને ખાસ કરીને ટેનિનથી ભરપૂર હોય છે. ચામડું કમાવા માટે તો આ વનસ્પતિ વપરાય છે. તેમજ ટેનિનથી ભરપૂર હોય છે એટલે આનું દાંતણ થઈ શકે છે. મૂંઢિયું ગુમડો થયો હોય તો ગુમડા ઉપર આની પેસ્ટ લગાવી હોય તો મૂંઢિયું ગુમડું એ રૂઝાઈ જાય છે ને પાકી પણ જાય છે. તો આ વનસ્પતિ આવડ. બાકી ડાયાબિટીસમાં ને એમાં પણ આના પાન, ફૂલ ને બધું વપરાતું હોય છે. અને આ વનસ્પતિ છે સીણબી, સિક્યુરિનેગા લિકોપાયરસ એનો વૈજ્ઞાનિક નામ છે. કટુપીલા તરીકે પણ ઓળખાય છે. ડાયાબિટીસમાં ગેંગ્રીન પણ મટાડી શકે છે. આના પાકા ફળ હોય છે એ સફેદ રંગના, આછા પીળા રંગના હોય છે અને એ પાકા ફળ ખવાય છે. સરસ ગળચટાર લાગે છે. અને આ વનસ્પતિ છે અઘેડો, એકિરેન્થસ એસ્પેરા એનું વૈજ્ઞાનિક નામ છે. સંસ્કૃતમાં એને અપામાર્ગ કહેવામાં આવે છે. અને આનું જે પંચાંગ હોય છે, છોડ સ્વરૂપની વનસ્પતિ છે. એનું પંચાંગને બાળી અને એની ભસ્મ કરવામાં આવે છે. એને અને એમાંથી અપામાં ક્ષાર કાઢવામાં આવે છે. આનું ઋષિ પાંચમ હોય ત્યારે મૂળનું કે પ્રકારનું દાંતણ કરતા હોય છે. આની જે બીજની જે ખીર બનાવવામાં આવે છે અને એ અઠવાડિયા 10 દિવસ સુધી એના બીજની ખીર ખાધી હોય તો 10-12 દિવસ સુધી ભૂખ લાગતી નથી. બાકી આનો અનેક ઉપયોગો છે. અપામાં ક્ષારનું તેલ બનાવવામાં આવે છે અને તેલ કાનના રોગો માટે, નાક માટે અને ઘણા બધામાં એ ઉપયોગી હોય છે. ઔષધિ વનસ્પતિ છે. અને આ છે ખપાટ, એબિટેલિયન ઇન્ડિકમ, એબિટેલિયનની બીજી ઘણી બધી સ્પીસીસ છે. અને અતિબલા કહેવામાં આવે છે. કપાટ રસમાં ને એમાં બધામાં વપરાય છે.
બાકી એના જે બીજ હોય છે એ પૌષ્ટિક તરીકે શક્તિ માટે પણ વપરાતા હોય છે. તો અને બલદાણા પણ કહેવામાં આવે છે આના બીજ. તો આ પણ એક ઔષધીય વનસ્પતિ છે. ખપાટ, કાસ્કી, અતિબલા, આવા બધા એના નામો છે. આ પણ ગ્રેવિયાની સ્પીસીસ છે. ગંગેટી ને એ બધા કહે છે. મરડાસીંગી. મરડાસીંગી. અડાસિંગી. એટલે મરડાસીંગી આ ડુંગરામાં થાય. તો એ મરડાસીંગીનું વૈજ્ઞાનિક નામ છે હેલિક્ટેરસ આઇસોરા. આનું મોટું ઝાડ થાય છે, લાલ રંગના સરસ ફૂલ હોય છે અને એની જે સિંગો હોય છે એ મરડાયેલી હોય છે, એટલે મરડાસીંગી કહેવામાં આવે છે. એટલે જાડા મરડામાં એની સિંગો વપરાતી હોય છે. તો આ હેલિક્ટેરસ આઇસોરા શુભ સ્વરૂપની વનસ્પતિ છે. નાનું એવું છે વૃક્ષ થાય. તો ઓલી સાઈડમાં મેં કીધું હતું એ લોધ્ર હતી. આની પહેલાં મેં કીધું હતું લોધ્ર હતી. હા, લોધ્ર. હવે આ વનસ્પતિ છે ને કડવી ડોડી છે, બરાબર. એનો કડવો ખરખોડો પણ કહે છે, મોટી ડોડી. પાન એના કડવા હોય છે. એનો ફ્લાવરિંગ બહુ સુંદર હોય છે. તો આ કડવી ડોડી, વાટાકાક્કા ઓલિબિલિસ, માર્સ્ટેનિયા ઓલિબિલિસ, ડ્રેઝિયા ઓલિબિલિસ, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. પાન કડવા હોય છે અને ડાયાબિટીસમાં પણ વપરાય છે, કૃમિમાં પણ વપરાતા હોય છે. આ વનસ્પતિ વનવગડામાં ઉગે છે. કેટલાક લોકો એના સુંદર પુષ્પો હોય છે એટલે સુશોભન માટે પણ ઉછેરતા હોય છે. અને આ છે ગળો, ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. પાન સામાન્ય રીતે ચોમાસામાં જોવામાં આવતા હોય છે, પણ પિયત વિસ્તાર હોય તો પાન જોવામાં આવતા હોય છે. બાકી ચોમાસામાં પાન પછી ખરી પડે છે. આનો જે પ્રકાંડ હોય છે એ ખાસ કરીને ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. ગળો, એનું હિમ, એનો પ્રકાંડ, નો ચૂર્ણ અને એ બધું વપરાતું હોય છે. ત્રિદોષર છે, તાવમાં ખાસ ઉપયોગી છે. કમળામાં પણ આની માળા બનાવીને પહેરવામાં આવે છે. ગળોના જે પ્રકાંડ હોય એના ટુકડા કરી અને માળા પહેરવાથી પણ કમળામાં ફાયદો થાય છે. બાકી આનો ઉકાળો કરીને પીવાથી પણ તાવ, કમળો એમાં પણ ફાયદો થાય છે. એટલે આ લીવર ટોનિક છે. અને આ વનસ્પતિ છે વનવગડામાં ઉગી નીકળે છે, નિંદન તરીકે ઉગે છે. અને આનું નામ છે વૈરિંગી કંટકારી, સોલેનમ જેન્થોકાર્પમ એનું વૈજ્ઞાનિક નામ છે. બહુ કંટકો ધરાવતી વનસ્પતિ છે. પ્રકાંડ ઉપર કંટકો હોય, પુષ્પો ઉપર પણ કંટકો હોય, ફળ ઉપર પણ કંટકો હોય, પર્ણ ઉપર પણ કંટકો હોય, એટલે કંટકારી. અને 10 મૂળમાં પણ વપરાય છે. 10 મૂળ આરીશ, 10 મૂળ ત્વાત માટે. અને કંટકારી અવલે, કફ, ઉધરસ, શ્વાસ એમાં પણ ઉપયોગી છે. દાંતનો દુખાવો દૂર કરવા માટે પણ એના ફળની ધૂણી વપરાતી હોય છે. હવે આ વનસ્પતિ છે જલડોડી. જલડોડી છે, બરાબર. ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ એનું વૈજ્ઞાનિક નામ છે. આના જે પાન છે, પુષ્પો છે, ફળ છે એ બધું ખવાય છે, એસ્ક્યુલેન્ટમ. આ ખાસ કરીને ભીનાશ હોય, જમીન હોય જ્યાં નદી તળાવ હોય એના કાંઠે આ વનસ્પતિ ઉગતી હોય છે. પાન એકદમ સાંકડા અને સામે હોય છે. તો જલડોડી પણ કહે છે, જલદૂધી પણ કહે છે. ગુલાબી રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે. અને આ વનસ્પતિ છે વિલાયતી તુલસી, હિપ્ટિસ સુવ્યુલેન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. સુગંધથી ભરપૂર આ વનસ્પતિ હોય છે. અને ગુલાબી રંગ, પર્પલ રંગના, જાંબુડિયા રંગના પુષ્પો ખીલતા હોય છે અને પાન સામસામે હોય છે. સુગંધથી ભરપૂર, વૈજ્ઞાનિક નામ છે હિપ્ટિસ સુવ્યુલેન્સ, વિલાયતી તુલસી. એરોમા થેરેપીમાં વાપરી શકાય, સુગંધથી ભરપૂર છે.
અને આ છે ઊભી દૂધેલી છે. યુફોર્બિયા હાઇપેરિસિફોલિયા એનું વૈજ્ઞાનિક નામ છે અને ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને ખાસ કરીને શ્વાસમાં ને એમાં વપરાય છે. કરજવું હોય એમાં પણ આની પેસ્ટ વાપરી શકાય છે. તો આ એક વનસ્પતિ છે. અને આ વનસ્પતિ છે નાગલા દૂધેલી અને ચમાર દૂધેલી પણ કહેવામાં આવે છે. એના ફળની જે પેર હોય છે જોડીમાં હોય છે ફોલિકલ ફળ જે પરિપક્વ થાય એટલે ફાટી જાય છે અને પછી એના બીજ દ્વારા ઉગતી હોય છે. તો આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. વૈજ્ઞાનિક નામ છે પર્પુલેરિયા ડીમિયા અને ડીમિયા એક્સટેન્સા એનું વૈજ્ઞાનિક નામ છે. ચમાર દૂધેલી, નાગલા દૂધેલી, આ પણ શ્વાસ હરસ એમાં આ વનસ્પતિ વપરાતી હોય છે. અસ્થમામાં ને એમાં પણ ઉપયોગી થતી હોય છે. અને આ વનસ્પતિ છે ભોંય આંબલી, ફાઇલેન્થસ એમિરેસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ એક છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને લીવર ટોનિક છે. કમળો અને બીજા લીવરના ડિસઓર્ડર હોય એમાં આ વનસ્પતિનું પંચાંગ છે ઉકાળા સ્વરૂપે ચૂર્ણ સ્વરૂપે વપરાતું હોય છે. તો લીવરને મજબૂત કરનાર. બાકી તાવમાં પણ વાપરી શકાય છે. કમળામાં તો ખાસ વપરાય છે. અને આ છે ભોંય પીલુડી સોલ, બરાબર. અને કાટમાચી પણ કહે છે, મકોઈ. આમાં બે સ્પીસીસ છે, સોલેનમ વિલોસમ અને સોલેનમ નાઇગ્રમ. તો આ ભોંય પીલુડી છે અને આ સોજો મટાડનાર છે એટલે ચોથો હર છે અને આના જે પાકા ફળ હોય છે એ ખવાય છે. લીવર ટોનિક છે. અને આ પણ લીવર ટોનિક છે. સરપંખો, ટેપ્ટોસિયા પુરપુરિયા, સરપંખો. ફ્લીહારી પણ કહે છે એટલે બરોળના રોગો મટાડે અને લીવરના રોગો પણ મટાડે છે. અને આનું જે મૂળ છે એ ચાવવાથી સરસ મટી જાય એવું કહેવાય છે. તો લીવર ટોનિક છે. આનું પંચાંગ ખાસ યકૃતના રોગો અને બરોળના રોગોની સારવાર માટે વપરાય છે. એટલે બરોળનો સોજો હોય, લીવરનો સોજો હોય અથવા તો લીવરના બીજા કોઈ પણ રોગો હોય એમાં આ વપરાય છે. સરપંખ, ટેપ્ટોસિયા પુરપુરિયા. અને આ વનસ્પતિ છે પોપટા. આમાં વનસ્પતિ સુકાઈ ગઈ છે. એના ફ્રૂટ બધા છે, સૂકા ફળો છે. તો એની અંદર ફળ જે ફળ ઢંકાયેલું છે એ વજ્રથી ઢંકાયેલું છે. અંદર ખોલીએ તો અંદર એક ફ્રૂટ નીકળે. સુરતમાં એ ફળ કાચું હોય ત્યારે લીલો રંગ હોય, પછી પરિપક્વ થાય એટલે લાલ રંગનો થઈ જાય છે. અને પાકા ફળ હોય છે એ ખવાય છે, ખટમધુરા લાગે છે. પોપટા પણ કહે છે. ફાઇસાલિસ મિનિમા, ફાઇસાલિસ એન્ગ્યુલોજા, ફાઇસાલિસ પેરુવિયાના આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. અને આ વનસ્પતિ છે ડમરો એક રીતનો થાય, સાયનોટિસ સ્પીસીસ લાગે છે. કેમ કે એનું પ્રકારને બધું છે ને એ બધું માનસર છે, પાન ને બધું, બરાબર. સાયનોટિસ સ્પીસીસ છે, કોમેલિનેસીનું પ્લાન્ટ છે. કેટલાક લોકો આને ડમરો કે એ રીતનું કહે છે. સ્થાનિક નામ તો અલગ અલગ હોય છે. તો આ સાયનોટિસ છે. અને આ વનસ્પતિ છે ખોટી ખાજવણી, ડેલી ચેમ્પિયસ કેન્ડેસ. આ એક વેલાવાળી વનસ્પતિ છે અને એનો જે નિપત્રો હોય છે અને એને અડવાથી થોડીક ખંજવા આવતી હોય છે. એટલે ખોટી ખાજવણી સેજ ખંજવા આવતી હોય, વલુર આવતી હોય છે. તો ડેલી ચેમ્પિયસ કેન્ડેસ ફેમિલી વિફોર્બિયસ છે. અને આ છે ગુંજા, એબ્રસ ક્રિકેટોજિસ ચણોટી. અને એના પાન જેઠીબંધની જેમ ગળ્યા હોય છે. પાન ચાવવાથી મોઢાના ચાંદા રૂજાઈ જાય છે. અને બાકી એના મૂળિયા પણ દવામાં વપરાય છે. અને જેને ફળને ગુંજા કહેવામાં આવશે, ચણોટી.
વજન માટે વપરાતા રતી તરીકે ઓળખાય છે. અને બાકી ગુંજાદી તેલ બનાવવા માટે વપરાય છે. ગુંજાદી તેલ ખાસ કરીને માથામાં ટાલ થઈ ગયો, ઉંદરી થઈ ગયો હોય ત્યારે ગુંજાદી તેલ લગાડવાથી ફાયદો થઈ શકે છે. અને આ વનસ્પતિ છે પરદેશી ભાંગરો, પાણાફાડ કે પછી ગાબુરી કે વાનરપૂંછ કે આ બધા નામ છે. તો ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ ને આ પાનનો રસ લગાડવાથી રક્તસ્રાવને બંધ કરી દે છે, જખમને રૂઝવી નાખે છે. એટલે બ્લીડિંગ થતું હોય ત્યાં પાનનો રસ લગાવીએ તો તરત બ્લીડિંગ બંધ થઈ જાય છે. અને બાકી આંતરિક રીતે પણ વપરાય છે. કેન્સરની સારવાર માટે પણ કેટલાક લોકો વાપરતા હોય છે. ચાંદા રૂઝવી નાખે છે. અને આ વનસ્પતિ છે કુંવાડીઓ, અને બરાબર ચક્રમધ પણ કહે છે, એટલે ધાધરને મટાડી નાખે છે. આમાં જોઈશો તમે 6 પર્ણિકા હોય છે, બરાબર. એટલે આ કુંવાડીઓ, અને એની સિંગુ થોડીક લાંબી હોય છે, બરાબર. આ રીતની લાંબી હોય છે, બરાબર. અને કેસિયા ટોરા, કેસિયા ઓક્ટ્રીજી બોલ્યા એના વૈજ્ઞાનિક નામ છે. તો ધાધર ચામડીના રોગો માટે આ ખાસ ઉપયોગી છે. અને આ પાનની ભાજી પણ દક્ષિણ ગુજરાતમાં કરે છે. કુમળા પાન હોય એના પાનની ભાજી કરે છે. કબજિયાત હોય કે ચર્મ વિકાર હોય એની ભાજી ખાવાથી ફાયદો થઈ શકે છે. બાકી પાન દાદર ઉપર વપરાય છે. અને જે બીજ હોય છે, સૂકા બીજ હોય છે, એની પેસ્ટ બનાવી અને એ પણ દાદર હોય, દાદર એના ઉપર લગાડે છે. હા, કુંવાડિયા જેવું જ લાગે છે, પણ કુંવાડિયો નથી. અને છે આમરેજ, બરાબર. કેસિયા યુનિફ્લોરા એનું વૈજ્ઞાનિક નામ છે. કુંવાડિયામાં સિંગ લાંબી હોય છે, 6 ઇંચ જેટલી લાંબી હોય છે. આમાં ફક્ત 1.5 ઇંચ કે 2 ઇંચ જેટલી જ લાંબી સિંગ થાય છે. તો આ પણ ચામડીના રોગો માટે વાપરી શકાય છે. આમાં પર્ણિકાની સંખ્યા 8 કે 10 હોય છે. અને આ નીંદણ તરીકે અત્યારે ખૂબ જોવામાં આવે છે. હવે આ વનસ્પતિ છે ધોળો જીપ્ટો, પ્યુપિલિયા લાપાસિયા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વનસ્પતિના જે ફળ હોય છે એ કપડા પર ચોંટી જાય છે. અને એ રીતનું આનું વિકિરણ થતું હોય છે. જો આ રીતનું ચિકાસ ધરાવે છે, ચામડી ઉપર તો ચોંટી જાય છે, તો કપડા ઉપર તો પણ ચોંટી જાય. તો આ રીતનું ચોંટી જાય અને ચીકણા હોય છે. એટલે આ રીતનું જો ચોંટી ગયું, બરાબર. અને આ રીતનો ફેલાવો થાય છે. તો ધો જીપ્ટો પ્યુપિલિયા લાપાસિયા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ તો આવી ગયું છે લીવર ટોનિક છે, ગોયાની હજારદાની. હવે આ વનસ્પતિ તો આમાં કાંટા હોય છે. આમાં થોડાક અમુક જગ્યાએ કાંટા હશે. તો આ એક ઓલું છે લોધરી છે, પ્લેકોર્સિયા સેપિયેરિયા, એટલે કંટકીય વૃક્ષ થાય છે. અને આ પણ ખરજવામાં અને બીજામાં ચામડીના રોગોમાં વપરાતું હોય છે, લોધરી. પછી આ વનસ્પતિ છે વઢવાડી, બરાબર. ઇરેસિયા લિવિસ એનું વૈજ્ઞાનિક નામ છે, વઢવાડી. દાંત રંગો પણ કહે છે, દાંત રંગવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. અને વઢવાડી, અને ફ્લાવરિંગ સફેદ અને હોય છે. અને આ વનસ્પતિ છે ભૂરી શંખાવલી, એટલે ભૂરી શંખાવલી ઇવોલ્યુલસ આલ્સિનોઇડિસ. આ બ્રેઇન ટોનિક છે. આ પથરા જમીન હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. અને સવારે 9 વાગ્યાથી શરૂઆત થાય, 8-9થી છેક 11-12 વાગ્યા સુધી આના ફૂલ ખીલેલા હોય. બપોર પછી પીડાઈ જાય છે. તો આ શંખપુષ્પી ભૂરી શંખાવલી બ્રેઇન ટોનિક છે. એટલે માનસિક રોગોની સારવાર માટે આનો પંચાંગ વપરાતો હોય છે. આ વનસ્પતિ છે ભોપાત્રી, ગઝીપી પણ કહે છે. તો લોનિયા પ્રોકુમ્બન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. આના પાન હોય છે એ વીણા આકારના હોય છે. અને એ પાન ખાસ કરીને
ચામડીના રોગો માટે ઉપયોગી છે, એટલે પેસ્ટ તરીકે લગાડી શકાય છે. અને આના પાનની ભાજી પણ સરસ થાય છે. સહેજ કડવા અને તુરા હોય છે. પાન કાચા પણ ખાઈ શકાય છે. અને ભાજી ખાસ કરીને હિમોગ્લોબિન ઓછું હોય, એનિમિયા હોય, અથવા તો કેન્સરના રક્ત વિકાર હોય, કેન્સર હોય, ચામડીનો વિકાર હોય, તેમાં આના પાનની ભાજી ખાવાથી ફાયદો થઈ શકે છે. તો ભોપાત્રી. હવે આ વનસ્પતિ છે ડુંગરો. શિયાળુ પાકમાં નીંદણ તરીકે ઉગે છે વનસ્પતિ. એસ્પોડેલસ ટેનુફોલિયસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને બસ આટલો જ છોડ થાય છે. લગભગ ફૂટથી 1.5 ફૂટ જેટલો ઊંચો થાય છે. અને આ ખાસ કરીને ઘઉં, ડુંગળી એની સાથે આ નીંદણ તરીકે ઉગે છે. અને આ પણ ડાયુરેટિક છે, એટલે પેશાબના રોગો માટે આ વનસ્પતિ ખાસ ઉપયોગી થાય છે. ડાયુરેટિક એટલે મૂત્ર. તો બરાબર ઊનવા થઈ ગયો કે પેશાબની બળતરા થતી હોય એમાં આ વનસ્પતિ વપરાતી હોય છે. ડુંગરો તરીકે ઓળખાય છે, એસ્પોડેલસ ટેનુફોલિયસ. અને દૂધેલી, આ ઝીણકી દૂધેલી છે, છાપલા દૂધી, જમીન પર પથરાયેલી હોય છે. યુફોર્બિયા માઇક્રોફાઇલા, યુફોર્બિયા થાઇમીફોલિયા, એવા બધા આના વૈજ્ઞાનિક નામ છે. બરાબર. અને આ વનસ્પતિ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. આ પણ હરસ હોય, ચામડીના રોગો હોય એની સારવાર માટે બાહ્ય ઉપચાર તરીકે અને આંતરિક રીતે પણ વપરાતું હોય છે. ખાસ કરીને પથરી ઊંઘવામાં પણ આ વનસ્પતિ વપરાતી હોય છે યોગક્ષાર સાથે. હવે આ વનસ્પતિ ફૂદડી છે, રાતી ફૂદડી. આઇપોમિયા ટ્રાયલોબા એનું વૈજ્ઞાનિક નામ છે. પર્પલ રંગના સરસ પુષ્પો ખીલે છે, અત્યારે ભીડાઈ ગયા છે, સવારમાં સરસ ખીલેલા હોય છે. તો આ ફૂદડી આઇપોમિયા ટ્રાયલોબા, ફેમિલી કોન્વોલ્યુસ. હવે આ વનસ્પતિ છે ધરો, ધ્રોખડ, દુર્વા. સાયનોડોન ડેક્ટિલોન એનું વૈજ્ઞાનિક નામ છે. અને ખાસ કરીને બહુ શીતળ હોય છે, લોહીવા હોય, રક્તસ્તંભક તરીકે ઉપયોગી છે. સંતાન પ્રાપ્તિ માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. દુર્વા, ધ્રોખડ. સિંહસ્વત પણ ઉપયોગી થાય, લોહીવા હોય કે સિંહસ્વત, એમાં આનો ઉકાળો વપરાતો હોય છે. ધ્રોખડ. અને અહીંયા એક આ વનસ્પતિ જોવા મળે છે, કોક્યુલસ પેન્ડ્યુલસ. બરાબર. અને પીલવણ કહે છે. બરાબર. પાર્વતી વેલ કે રીતનું પણ કહે છે. તો પીલવણ અહીં જોવા મળી. આ પણ દુર્લભ વનસ્પતિ છે, કોક્યુલસ પેન્ડ્યુલસ. લાલ રંગના ફળ થાય છે. શરૂઆતમાં લીલા રંગના હોય છે, પછી પાકે એટલે લાલ રંગના હોય છે. અને આ સાયપ્રેસી કુળની વનસ્પતિ છે, સિર્પસ સ્પીસીસ છે, સિર્પસ. અને આ છે બાકરકાયો, બાકરાટો પણ કહે છે. ફાઇલેન્થસ મદ્રાસ પટેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ પણ ડાયાબિટીસમાં ને એમાં વપરાય છે. કમળામાં પણ આનો ઉપયોગ થઈ શકે. ભય આંબલીની અવેજીમાં આનો ઉપયોગ થઈ શકે છે. હવે આ વનસ્પતિ છે હરણચરો. બરાબર. આ પતરા જમીનમાં ઉગે છે, લિથોફાઇટ છે, એટલે બરાબર પાષાણ બીજ વનસ્પતિ છે. પથરા જમીન હોય ત્યાં થાય છે. અને બધી વનસ્પતિઓ સુકાઈ ગઈ હોય ત્યારે આ વનસ્પતિ હરણ ચરતા હોય એટલે હરણચારો નામ આપી દીધું છે. અને ગુચ્છામાં પુષ્પો ખીલે છે. લેપિડેગેટિસ ટ્રાયનેર્વિસ એનું વૈજ્ઞાનિક નામ છે, હરણચરો. હવે આ વનસ્પતિ છે જલપીપળી, અને ગુજરાતીમાં રતવેલીઓ કહે છે. રતવાને મટાડનાર રતવેલી.
ફાઇલા નોડિફ્લોરા, ફાઇલા લિપિયા નોડિફ્લોરા એના વૈજ્ઞાનિક નામ છે. તો આ વિનાશવાળી જમીન હોય ત્યાં વનસ્પતિ ઉગતી હોય છે. રતવેલીઓ, રતવા મટાડનાર, રતવા કોઠી રતવા હોય અથવા બાહ્ય રતવા હોય ત્યાં રતવાને મટાડવા માટે આનો ઉપયોગ થઈ છે. પંચાંગ પણ આંતરિક રીતે પણ વપરાય છે અને બાહ્ય રીતે પણ લેપ સ્વરૂપે વપરાતો હોય છે. અને આ છે હિબિસ્કસ માઇક્રેન્થસ, ચણાક ભીંડો પણ કહે છે. ચણાક ભીંડો આ પણ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. હવે આ વનસ્પતિ છે કાર્ડિયોસ્પર્મમ હેલિકેપ્ટેબમ એનું વૈજ્ઞાનિક નામ છે. આના જે બીજ હોય છે એની માળા બનાવીને પહેરવાથી કરોળિયામાં ફાયદો થતો હોય છે. સંધિવામાં પણ આનો પંચાંગને બધું વપરાતું હોય છે. અને આ છે બિલ્વ ફળ છે, શ્રીફળ, બિલ્વ ફળ, ઈગલ માર્બેલોસ. કાચા બિલાનો મુરબ્બો બને. આ ફળ પાકી ગયેલું છે તો આનું શરબત બને. જાડા મવડો હોય એમાં આ ઉપયોગી છે. ઈગલ માર્બેલોસ, બિલી, સંસ્કૃતમાં એને બિલ્વ કહેવામાં આવે છે. પવિત્ર વનસ્પતિ છે. 10 મુલારીસ ને 10 મૂળ ક્વાથમાં પણ વપરાય છે. આ કોઈ ગ્રાસ લાગે છે, વાંસ. હા, એટલે વાંસ, બરાબર. એ ઘાસની ફેમિલીમાં જ છે. બાંબુજા, બરાબર, બાંબુજા સ્પીસીસ. તો એ ગ્રાસ ફેમિલીનો સદસ્ય છે. અને આ સરસ વનસ્પતિ છે, વેલાવાળી વનસ્પતિ છે. કેનેવેલિયા એન્સીફોર્મિસ એનું વૈજ્ઞાનિક નામ છે. પરબોલિયો પણ કહે છે અને તલવાડી પણ કહેવામાં આવે છે. અને આની સિંગુ હોય ને કેટલાક લોકો રાંધીને ખાય છે, બરાબર. તલવાડી, પરબોલિયું અને એનું વૈજ્ઞાનિક નામ છે કેનેવેલિયા એન્સીફોર્મિસ. વેલાવાળી વનસ્પતિ છે. પાન એના ત્રિકોણી હોય છે, 1, 2 અને 3 પાન હોય છે, ત્રિકોણી. અને આ વનસ્પતિ છે વાલ્ધેરિયા ઇન્ડિકા. વાલ્ધેરિયા ઇન્ડિકા ગુજરાતી નામ તો ખ્યાલ નથી, પણ સ્થાનિક નામ તો અલગ અલગ હોય. તો આ પણ સરસ જોવા મળે છે. લગભગ 2 થી 3 ફૂટ કે 4 ફૂટ જેટલું ઊંચું થાય છે. વાલ્ધેરિયા ઇન્ડિકા. આ વનસ્પતિ છે સાટોડી. પુનર્નવા સંસ્કૃત નામ છે. આમાં સ્પીસીસ અલગ અલગ હોય છે, બરાબર. સોજો મટાડનાર સાટોડી. સાટોડીના પાનની ભાજી થઈ શકે છે. બોરેવિયા ઇરેક્ટા, બોરેવિયા ડિફ્યુઝા, એટલે કે બેઠી સાટોડી, ઊભી સાટોડી, એ બધા એના અલગ અલગ ભેદ છે. અને એનો જે બોયા હોય છે એ ખાસ કરીને સોજો મટાડે છે, ડાયુરેટિક છે. એટલે કે લીવર ડિસઓર્ડર હોય કે કિડનીના રોગો હોય એમાં આ ઉપયોગી છે. પુનર્નવા, નવું જીવન બક્ષનાર. બોરેવિયા ડિફ્યુઝા, બોરેવિયા ઇરેક્ટા, બોરેવિયા ચાઇનેન્સિસ, બોરેવિયા વર્ટિસિલાટા, એ બધી નામ છે. તો આ સાટોડી છે પુનર્નવા. આ છે કેળો, કેપિરિસ ડેસિડિવા. કેપિરિસ એ ફાઇલા એનું વૈજ્ઞાનિક નામ છે. આનું જે પ્રકાંડ છે લીલું છે, બરાબર. પાન જો ટૂંક સમય માટે જ હોય છે, નાની નવી શાક હોય ત્યારે જ. અને એનું પ્રકાંડ લીલું હોય છે. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એનું પ્રકાંડ કરે છે. અને કંટકીય વનસ્પતિ છે. અને એના જે ફળ હોય છે એનું અથાણું કરે છે. કુમળા ફળ હોય છે, કાચા ફળો, એનું અથાણું કરે છે. અને પક્ષીઓ એના પાકા ફળ ખાય છે, એના દ્વારા આ વનસ્પતિ ફેલાતી હોય છે. તો કેપિરિસ ડેસિડિવા એનું વૈજ્ઞાનિક નામ છે. આ વનસ્પતિ છે કપૂરિયો, કલહા. બ્લ્યુમિયા લેસેરા એનું વૈજ્ઞાનિક નામ છે. અને કપૂરિયો સુગંધિત વનસ્પતિ છે, એટલે ખાસ કરીને શ્વાસ, હરસ એ બધામાં તો ઉપયોગી છે જ તે. અને બાકી ખાસ કરીને ઉંબાડિયું બનાવવામાં
માટલામાં જે રાંધે છે તેલ વગરનું ઉંબાડિયું બનાવવામાં આવે છે બરાબર બાફીને, તો એમાં આ વનસ્પતિ ઉપયોગી થાય છે. કલહા કપૂરીઓ, કપૂર જેવી સ્મેલ હોય છે, સુગંધિત વનસ્પતિ છે. અને આ વનસ્પતિ છે આંકડો, રાતો આંકડો, નાનો આંકડો. કેપેરિસ પ્રોસેરા એનું વૈજ્ઞાનિક નામ છે. અને એના પાન આમ તો ઝેરી વનસ્પતિ છે. એનું ક્ષીર ખાસ કરીને કાંટો વાગ્યો હોય તો એના ક્ષીરના 2 થી 3 ટીપા મૂક્યા હોય તો કાંટો ઉપર આવી જાય અને ખેંચવામાં પણ મદદરૂપ થાય છે. પાન છે એ કુમળા પાન હોય છે, એ ખાસ કરીને વપરાતા હોય છે મરી સાથે કઈ રીતના. બાકી 1 થી 2 ટીપા જ એનો ઉપયોગ થતો હોય છે. શ્વાસ ચડ્યો હોય તો આનો ટીપા 1 થી 2 ટીપા સાકર ઉપર લગાડી અને એ સાકર ખાવાથી ફાયદો થઈ શકે છે. બીજું આને કાપી નાખ્યું હોય આંકડાની ડાળીને, પછી એને પ્રકાંડ છે સુકાઈ જાય એટલે કોલું ભૂંગળી જેવું હોય છે, એક બાજુ સળગાવી અને એનો 1 થી 2 શક લસ્ય લીધું હોય તો ખાસ કરીને માઇગ્રેન આધા સીસી મટાડે અને શ્વાસમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. હવે આ છે કરેણ છે, કિવી કરેણ, થેવિસિયા પેરુવિયાના એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ ઝેરી વનસ્પતિ હોય છે અને ખાસ કરીને સુશોભન માટે એના પુષ્પો વપરાતા હોય છે અને એનું ક્ષીર ને બધું ઝેરી હોય છે. કરેણ જેવા પાન છે, કિવી કરેણ છે. અને આ છે લાલ કરેણ, નેરિયમ ઇન્ડિકમ. આ પણ ઝેરી હોય છે પણ આનું તેલ બનાવવામાં આવશે અને એ તેલ ચામડીના રોગો માટે વપરાતું હોય છે. હવે આ વનસ્પતિ છે બારકી મૂળ વતન ધરાવતી વનસ્પતિ છે, કડવો લીમડો, નીમ ટ્રી. 19 તારીખે લગભગ ગુડી પડવો છે, ચૈત્ર મહિનો શરૂ થાય છે અને ત્યારે લીમડાના જે ફૂલ હોય છે એ સાકર સાથે ખવાય છે અને પ્રસાદ તરીકે પહેલાં ધરવામાં આવે છે ભગવાનને. અને આ કુમળા પાન ને પુષ્પો એમાં થોડીક સાકર ઉમેરી અને પ્રસાદી તરીકે ગ્રહણ કરવામાં છે. ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવાથી આખું વર્ષ નિરોગી રહી શકાય, તાવ તરીઓ આવે ને. બાકી ચામડીના રોગો માટે તો 12 માસ આ લીમડો વપરાતો હોય છે. નીમ લીમડાનો સોપ પણ બનાવવામાં આવે છે. લીમડાની આંતરછાલ તાવમાં કે કૃમિમાં વપરાતું હોય છે, ડાયાબિટીસમાં પણ વપરાય છે. લીમડાની તાજી દવાઈનું દાંતણ કરવાથી દાંત નિરોગી રહે છે. તો એનું વૈજ્ઞાનિક નામ છે લિઝાર્ડિયા ઇન્ડિકા, નીમ ટ્રી, કડવો લીમડો. હવે આ જલદ વનસ્પતિ છે. ખાસ કરીને નદી તળાવમાં અને એમાં બધામાં થાય છે. આ એક ઉપદ્રવી વનસ્પતિ છે, એક્વાટિક વીડ છે બરાબર. જલકુંભી, આઇકોનિયા ફ્રેસિપિસ એનું વૈજ્ઞાનિક નામ છે. એનો જે પાનનો ભાગ છે એ થોડો ફૂલાયેલો હોય છે, દાંડલી વાળો ભાગ, અને જલકુંભી છે એટલે કુંભ જેવો દેખાવ કરે છે. વોટર હાયથિન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. તો આ ખાસ કરીને પાણીમાં નીંદર તરીકે ઉપયોગ હોય ઉગે છે, એક્વાટિક નીંદર છે. એનો બધો પંચાંગ બધું ખેંચી અને સૂકવી નાખી અને જમીનમાં દાટવાથી ખાતર તરીકે ઉપયોગી થાય બરાબર. તો આ ખાસ કરીને ઉપદ્રવી વનસ્પતિ છે, એનો ઉપયોગ કાનફોડી પણ કહેવામાં આવે છે, આઇકોનિયા ફ્રેસિપિસ. વાદળી રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે. તો આનો ઉપયોગ ખાતર તરીકે કરવાથી જમીનમાં દાટી દેવાનું, મોટો ખાડો ખોદવો તો એનો ઉપયોગ થઈ શકે છે, ખાતર તરીકે ઉપયોગી થાય છે. બાકી આ પાણીની સપાટીને ઢાંકી દે છે એટલે એક્વાટિક ઉપદ્રવી આ નીંદણ છે. એટલે નીંદણ એને દૂર કરવું ખાસ જરૂરી હોય છે. અને આના પાન બહુ સુંદર હોય છે. ખાસ કરીને ચાલુ રાખો ખાલી. અને આ વનસ્પતિ એમ્બોસ થયેલું હોય છે, પાન સુંદર લાગે છે. કોલ્ડેનિયા પ્રોક્યુમન્સીનું વૈજ્ઞાનિક નામ છે. ગુજરાતીમાં એને બાસરીઓ ઓખરાણ કહેવામાં આવશે. એટલે પાણી ખાડા ખાબોચિયા હોય ત્યાં પછી પાણી સુકાઈ જાય ત્યારે આ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. એટલે પાણી ઓસરી જાય
ત્યારે આ વનસ્પતિ ઉગે એટલે બાસરીઓ ઓખરા કહેવામાં આવે છે. ચામડીના રોગોમાં એ વપરાતો હોય છે. અને આ કંટકી વનસ્પતિ છે અને ગંધારી કહેવામાં આવે છે. લાંટાના કેમેરા પાન ખૂબ સુગંધી હોય છે અને ખાસ કરીને બાયોપેસ્ટિસાઇડ તરીકે વપરાય છે. અને પાકા ફળો હોય છે, કેટલાક લોકો અને પક્ષીઓને ખાતા હોય છે. એના દ્વારા પક્ષીઓ દ્વારા વનસ્પતિઓ ફેલાય છે. ઘણી જગ્યાએ ઉગી નીકળે છે. બાકી પાન છે બાયોપેસ્ટિસાઇડ તરીકે વાપરી શકાય છે. કંટકો ધરાવે છે લાંટાના કેમેરા. અને અત્યારે ખાસ કરીને હોળી ગઈ છે, જો હોળીની આસપાસ એનું ફ્લાવરિંગ હોય છે, જે કેસુડો, કિંસુક, ખાખરો, પલાસ્પિત પાપડો, આ બધા અલગ અલગ નામ છે. પલાસ્પિત પાપડો પણ કહે છે. આ એક ઔષધીય વનસ્પતિ છે. વિટિયા મોનોસ્પર્મા એનું વૈજ્ઞાનિક નામ છે. ફળની અંદર ફક્ત એક જ બીજ હોય છે એટલે, અને એની બીજને કહેવામાં આવે છે પલાસ્પિત પાપડો. કૃમિમાં, કમળામાં એમાં વપરાય છે. આના ફૂલ છે બરાબર, એને કેસુડા કહેવામાં આવે છે. અને કેસુડા છે એના ફૂલને પલાળી અને એનો ઉકાળો કરી અથવા એનું નીમ બનાવીને પીવાથી ઊનવા થઈ ગયો હોય એમાં ફાયદો થાય છે. બાકી નાના બાળકોને નવડાવવા માટે પણ આના વપરાય છે. હોળી રમવા પણ માટે પણ કેસુડાના ફૂલ હોય, સૂકવી નાખેલા હોય, પછી એને પાણીમાં પલાળી એટલે પીવા કે કેસરી રંગનું પાણી થાય છે એ. બાકી આના ફૂલનો ગુલકંદ પણ બનાવી શકાય છે. અને પાકડીઓ હોય એ છૂટી પાડી અને એમાં સાકર મેળવી અને ગુલકંદ પણ બની શકે છે. બાકી એનો ગુંદર હોય છે એ ખાખરાનો ગુંદર, એને કમરકસ કહેવામાં આવે છે. એ પણ દવામાં વપરાય છે. એના પાન છે એ પણ રક્તસ્તંભક તરીકે ઉપયોગી હોય છે. અને એના મૂળમાંથી પણ અર્ક કાઢવામાં આવે છે. એ આંખના ટીપા બનાવવા માટે વપરાતો હોય છે. અને આ છે પાલ તંબોલ લાગે છે, ઢોળી ડામણ ઢોકળી. અને આ છે વેલાળી વનસ્પતિ છે. આને કહેવામાં આવે છે મેરેનિયા ટ્રાઇડેન્ટેટા, એક વેલાળી વનસ્પતિ છે. અને આ એક ફૂગ છે. ફૂગ હોય પોલિપોરસ ને ગેનોડર્મા ને બધા એ પ્રકારની આ એક ફૂગ છે. વનસ્પતિ પૂરો થયો. નમસ્કાર. જય ધન્વંતરી. જય